છો મારા વાલા ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ? ઓલ વેલ? બધા મજામાં ને? ઓકે. તો હવે તમારી સાથે જે જૂની વાત ચાલતી હતી એમાં શું હતું તો કે લંબાઈનું માપન. લાંબુ અંતર માપ્યું આપણે, પ્રત્યક્ષ માપન કર્યું, પરોક્ષ માપન કર્યું. પ્રત્યક્ષ માપનના 3 થી 4 સાધન: મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ, બોલો હજી આગળ સ્પેરોમીટર. સીધે સીધું માપન. હવે બીજું કયું સાધન છે આનાથી આગળ તો કે સાધન નથી. હવે દૂરનું અંતર માપવાનું છે. કઈ રીત? દ્રષ્ટિ સ્થાન 2, પેરેલલ એક્સ મેથડ, પેનવાળી રીત યાદ છે ને? સામે પ્રતિબિંબ જોવાની વાત આવતી હતી તો આપણને અંતર લાગતું હતું બે વચ્ચે, એ બે આંખ વચ્ચેનું અંતર, બેસિસ એવું નામ આપ્યું હતું એને. સૂત્ર લખ્યું હતું θ બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. બંને ની અંદર વપરાય. પૃથ્વીથી ગ્રહનું અંતર માપવા માટે એઝ વેલ એઝ ગ્રહના પરિમાણ માપવા માટે. એના પછી સૂક્ષ્મ અંતરનું માપન, જે સીધે સીધું નથી માપી શકાતું. વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, એનાથી નથી માપી શકાતું. તો એના માટે કયું સાધન? માઇક્રોસ્કોપ. એની રેન્જ કેટલી હોય તો કે દ્રશ્ય પ્રકાશ વપરાય એટલે એ પ્રમાણે એની રેન્જ હોય. ક્યાંથી ક્યાં સુધી હતી દ્રશ્ય પ્રકાશની લિમિટ? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ 10⁻⁻10 આગળ આવે છે પાછું એનું કન્વર્ઝન. તો માઇક્રોસ્કોપ થી કેટલું માપન થઈ શકતું હતું તો 4 × 10⁻⁶, રાઈટ? ઓકે, 7 -7 10 ની ઘાત ખસેડીએ ને તો. પછી એનથી નાનું માપન માપવું હોય તો કયો માઇક્રોસ્કોપ નામ આપ્યું તો યાદ કરો ઝડપથી? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એમાં શું વપરાય તો કે ઇલેક્ટ્રોન કિરણાવલી. જેમ દ્રશ્ય પ્રકાશ એ તરંગ છે એવું ઇલેક્ટ્રોન અહીંયા કણ હોવા છતાં તરંગ તરીકે વર્તે છે. એટલે એની પાસે દ્વૈત સ્વભાવ છે, બે કણ પણ છે, તરંગ પણ છે. કેમિસ્ટ્રીમાં પહેલા શીખશો, ફિઝિક્સમાં 12મા ધોરણમાં આવશે. ઓકે. એના પછી બીજા માઇક્રોસ્કોપનું નામ હતું ટનલિંગ માઇક્રોસ્કોપ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એવું પણ કહેવામાં આવે, જેની વિભેદન ક્ષમતા 0.4 એંગસ્ટ્રોમ સુધીની પણ હોઈ શકે છે, રાઈટ? હવે એક દેખીતી વસ્તુ, સીધે સીધું એક સરસ મેથડ છે જેની મદદથી પરમાણુની સાઈઝનો અંદાજ કાઢી શકાય, અણુની સાઈઝનો અંદાજ કાઢી શકાય, અને નામ આપવામાં આવે છે મોનો મોલેક્યુલર લેયર મેથડ. નામ ઘણું લાંબુ છે પણ ગુજરાતી કરો તો બહુ સહેલું થઈ જાય. મોનો, મોનો એટલે એક, મોલેક્યુલ, મોલેક્યુલ એટલે અણુ, લેયર એટલે સ્તર, અને મેથડ એટલે પદ્ધતિ. આમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે આમાં દ્રવ્ય તરીકે ઓલિક એસિડ વપરાય છે. શું છે આ ઓલિક એસિડ? તો ઓલિક એસિડ આપણે ફિઝિક્સ વાળા કહેવાય, આપણને એસિડ બેઝમાં થોડી સમજ પડે પણ ઓછી. તો ઓલિક એસિડ એક પ્રકારનું દ્રાવણ છે અથવા તો એક પ્રકારનું પ્રવાહી સ્વરૂપ છે. કેવું હોય એનું એક એક્ઝામ્પલ આપ્યું છે એમણે કે આ ઓલિક એસિડ એ સાબુના દ્રાવણ જેવું હોય. સાબુને પ્રવાહીમાં પાણીમાં ઓગાળો જે બને એના જેવું હોય. હવે આની પદ્ધતિનો ઉપયોગ આપણે કરવાનો છે. ઓલિક એસિડની મદદથી એક પદ્ધતિ બનાવી છે. હવે સામાન્ય રીતે આપણી પાસે અણુની સાઈઝ કેટલી હોય તો કે સામાન્ય રીતે અણુના પરિમાણ એ 10⁻⁹ મીટરના ક્રમના કહેવાય. હવે અણુના પરિમાણમાં શું આવે વાલાઓ તો કે ત્રિજ્યા આવે, કાં તો એનો વ્યાસ આવે. એને શું કહેવાય તો કે એના પરિમાણ. અણુનો વ્યાસ કાં તો અણુની ત્રિજ્યા, એને શું કહેવાય તો કે એના પરિમાણ. તો આ માપવાનું છે હમણાં, રાઈટ નાઉ. સમજાઈ જશે. પ્રયોગ કીધું ને, ફિઝિક્સ એટલે પ્રયોગનો ખજાનો છે અને એના પરિણામ આપણે નોંધવાના હોય છે. સમજીએ. તો સૌથી પહેલા શું કરવાનું તો સૌથી પહેલા આપણે આ ઓલિક એસિડને લેવાનું. તો લખીએ છીએ ઓલિક એસિડ કેટલો લેવાનો તો કે 1 સેન્ટીમીટર ક્યુબ. આટલા કદનો ઓલિક એસિડ લેવાનો. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે એ કદનું માપન થયું તો ઓલિક એસિડ આટલા કદનો લેવાનો. એનું દ્રાવણ બનાવવાનું આલ્કોહોલમાં ઓલિક એસિડનું
એ દ્રાવણનું કદ કેટલું લેવાનું? તો આલ્કોહોલમાં આટલો ઓલિક એસિડ નાખી અને એનું કદ બનાવવાનું 20 સેન્ટીમીટર ક્યુબ. સમજાય છે? હમણાં તમે ઘરે સેનેટાઈઝર વાપરો છો. કેટલાક સેનેટાઈઝર એવા પણ આવે છે કે 1 લીટરની બોટલ લાવો તો એમાંથી 5 લીટરની બોટલ બને. પ્રમાણ ખબર પડી ગઈ કે એવી જ વસ્તુ કે જે મારી પાસે કેટલી છે 1 સેન્ટીમીટર ક્યુબ. શામાં દ્રાવણ બનાવવાનું છે? આલ્કોહોલ. તો એ બંનેનું મિક્સર કરી અને કદ કેટલું થયું? 20 સેન્ટીમીટર ક્યુબ. તમારી ઘરે સેનેટાઈઝર લાયા 1 લીટર. 1 લીટરમાંથી કેટલું બનાવ્યું? 5 લીટર. તો આ 1 માંથી 5 બન્યું તો પ્રમાણ 1/5 ભાગનું થઈ ગયું નવા સેનેટાઈઝરમાં. 1 લીટરમાંથી કેટલા બનાવ્યું? 5. તો પ્રમાણ 5મા ભાગનું થઈ ગયું. એવું આની અંદર આમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થઈ ગયું? તો જેમાં ઓલિક એસિડ નું પ્રમાણ 1/20 ભાગનું થઈ ગયું. 1 લીટરમાંથી 5 લીટર બનાવ્યું તો 1/5. એવું આમાંથી આટલું બન્યું તો 1/20. હવે શું કરવાનું? તો કે આ દ્રાવણમાંથી ફરીથી ધ્યાન રાખજો, આ દ્રાવણમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ કદ લઈ, એટલે ફરીથી ઓલિક એસિડ લઈ, કદ લઈ, તેનો આલ્કોહોલમાં 20 સેન્ટીમીટર ક્યુબ કદનું અથવા 20 સેન્ટીમીટરનું કદનું દ્રાવણ બનાવો. એટલે ફરીથી પાછું એનું 20 સેન્ટીમીટર ક્યુબ કદમાં દ્રાવણ બનાવવાનું રહેશે. પહેલા 1 સેન્ટીમીટર હતું એનું અહીંયા બનાવ્યું. હવે આની અંદર ઓલિક એસિડનું પ્રમાણ 1/20 થઈ ગયું. હવે આ 1/20 વાળો આ લીધું અને એમાં પણ પાછું દ્રાવણ બનાવ્યું 20 સેન્ટીમીટર ક્યુબ. તો આ દ્રાવણમાં ઓલિક એસિડનું પ્રમાણ 1/20. પણ કોનું 1/20? તો કે જે મૂળ હતું એનું, એનો મતલબ. હવે આને હમણાંની વાત સાથે ફરીથી સમજાવો એટલે તમારા મગજમાં માનસિક રીતે બિલકુલ ક્લિયર થઈ જાય. આ 3 લાઈન આવડી ગઈ, તમારી થિયરી પૂરી. હમણાં વાત કરીએ. આપણે 1 લીટર સેનેટાઈઝર લાયા, એનું તમે પહેલા મેં 5 નું એક્ઝામ્પલ આપ્યું, હવે હું સીધું અહીંયાનું એક્ઝામ્પલ આપું છું. આ 1 લીટર ને તમે શેમાં નાખી દીધું? તો કે 20 લીટર બની જાય એવા દ્રાવણ. હવે એમાંથી તમે 1 લીટર કાઢી લો છો તો 1/20 ભાગ થઈ ગયો. 20 લીટર બનાવ્યું, એમાંથી 1 લીટર કાઢી લીધું એટલે 1/20 ભાગ થઈ ગયો. હવે જે 1 લીટર કાઢ્યું એને ફરીથી પાછું બીજા દ્રાવણ એટલે કે પાણીમાં ઉમેરી દેવાનું. હવે એ કેટલું થઈ જશે? ફરીથી પાછું, તો કે ફરીથી પાછું 20 સેન્ટીમીટર ક્યુબ. રાઈટ? અને હવે જે પ્રમાણ મળશે એ કેટલું થઈ જશે? 1/20. 1/20. આનો પણ ભાગ થઈ જશે 1/20. હજુ પણ ના સમજાયું હોય તો હજુ ફરીથી સમજાવું છું. અહીં આકૃતિ દોરી, આ બધું લખવાનું છે. આકૃતિ હું જે સમજાવું છું બધું જ વધારાનો ભાગ છે. તમારા માટે માત્ર લેખિત વસ્તુ અગત્યની છે, પણ યાદ ક્યારે રહે? જ્યારે તમે એને પરફેક્ટલી સમજો તો. સમજો શું છે મારી પાસે? બરાબર ધ્યાનપૂર્વક. સૌથી પહેલા મારી પાસે આ એક પાત્ર છે. આ પાત્રની અંદર અહીંયા મારી પાસે એક નાનું પાત્ર છે. આની અંદર 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે અને આમાં નાખવાનું. તો હવે આની અંદર મારી પાસે બે વસ્તુનું મિશ્રણ થયું. શું થયું? તો કે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ ની સાથે ટોટલ કદ કેટલું થયું આ દ્રાવણ? તો આ દ્રાવણનું કદ થઈ શકશે 20 સેન્ટીમીટર ક્યુબ.
આખા દ્રાવણનું કદ. હવે શું કરવાનું? તો કે હવે આમાંથી મારે હવે આને આમાં ડિસોલ્વ કરી દીધું એટલે આમાંથી હું જે કાઢીશ બહાર એ 1 સેન્ટીમીટર ક્યુબ કદવાળું દ્રાવણ બહાર લીધું. સમજજો. પણ એમાં ઓલિક એસિડ કેટલો છે? તો ઓલિક એસિડ છે 1/20. કેમ આવું? તો કે આની અંદર દ્રાવણ બન્યું એ 20માં ભાગનું થઈ જાય કે નહીં, એટલે 1/20. હવે આવું ફરીથી દ્રાવણ બનાવવાનું બચ્ચા માટે. પાછું પાત્ર લીધું, આને આમાં નાખી દીધું અને પાછું દ્રાવણ બનાવ્યું. એટલે હવે આની અંદર 1 સેન્ટીમીટર ક્યુબ આ છે કેટલામાં ભાગનું છે? આમાં ઓલિક એસિડ 1/20. અને ફરીથી પાછું આનું કદ કેટલું કરવાનું? તો કે ફરીથી પાછું આનું કદ થઈ જશે 20 સેન્ટીમીટર ક્યુબ. આ ફરીથી કીધું, આ બીજું પાત્ર લીધું મેં, આમાંથી થોડુંક જ લઈ લીધું જેમાં કદ આટલું હતું. કોનું? ઓલિક એસિડનું 20માં ભાગનું થઈ જાય. કેમ? તો કે 20 લીટર દ્રાવણ બનાવ્યું હોય એટલા એના જેવું થઈ ગયું. તો હવે આમાંથી આ જે બન્યું છે એમાંથી જો હું 1 સેન્ટીમીટર ક્યુબ કદવાળું ઓલિક એસિડ લઉં તો એમાં પ્રમાણ કેટલું થાય? તો પહેલા પ્રમાણ 1/20 હતું. હવે પણ હું 20 સેન્ટીમીટર ક્યુબ કદનું દ્રાવણ બનાવ્યું છે તો એમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થાય? તો કે 1/20 અને 1/20. આ નીકળ્યું એ આ છે અને આ એનો પણ ભાગ થયો એટલે આવી રીતે આ પ્રમાણ થઈ શકશે. આ વસ્તુ ખાલી તમને સમજાય એટલા માટે, ન સમજાય હજુ ફરીથી જુઓ, સમજવાની કોશિશ કરવાની છે. આ માત્ર ને માત્ર જાણકારી છે અને તમારે ક્યાંય કોઈ જગ્યાએ દોરવાનું નથી કે લખવાનું નથી. લખાણ આ છે, આપણું પૂરું થઈ ગયું છે. બરાબર? આ વધારાનું છે, હું રિમૂવ કરી દઉં છું. આટલું થઈ ગયા પછી શું કરીશું? તો કે આટલું થઈ ગયા પછી આપણે આવું એક પાત્ર લઈશું, મોટું પાત્ર. એમાં પાણી ભરી દેવામાં આવે છે. આ પાણી ઉપર એક પાવડર પ્રસારી દેવામાં આવે છે, સ્પ્રેડ કરી દેવાનો. જે ફેસ પાવડર આવતો હોય એવો પાવડર છે, બહુ જ બારીક છે. આ પાવડરનું નામ છે લાઇકોપોડિયમ. આ પાવડરનું નામ છે લાઇકોપોડિયમ પાવડર. આ લાઇકોપોડિયમ પાવડર ને એની પર સ્પ્રેડ કરી દેવામાં આવે. પછી શું થાય? તો કે લાઇકોપોડિયમ પાવડરને સ્પ્રેડ કરો, પછી આના દ્રાવણનો એક ડ્રોપ ઉપર નાખો. આવી તો એ ડ્રોપ ધીરે 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 પ્રસરણ પામશે. આપણા હાથમાંથી પાણીનું એક ટપકું નીચે પડી જાય તો કેવું પ્રસરણ પામે છે, એવી રીતે આ ડ્રોપ પણ પ્રસરણ પામશે. હવે આવા એક ડ્રોપનું કદ હું લઈ લઉં, એનો મતલબ એક બુંદનું કદ મારી પાસે છે. હવે આવા ધારો કે n બુંદ લઉં તો એનું કદ કેટલું થાય? n બુંદનું કદ કેટલું થાય? તો થઈ શકશે n. હવે આ એક બુંદમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું છે? તો કે આટલું છે. સમજાઈ ગયું? તો આવા n બુંદમાં ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થાય? માટે n બુંદમાં ઓલિક એસિડનું પ્રમાણ બરાબર n into v 20. આ પ્રમાણ છે ઓલિક એસિડનું. આ કદ છે બુંદનું અને એમાં આનું આ પ્રમાણ મળે છે. સમજાય છે વાત? હવે બીજી વાતમાં આગળ વધીએ. મારે તો આનું પરિમાણ શોધવું છે. એટલે શું કરવાનું? તો કે આ જેમ પ્રસરશે આમ, તો પ્રસરીને આમ ગયું તો વર્તુળાકાર ભાગ પર પ્રસરણ પામે. ડ્રોપલેટ પડે એટલે ધીમે 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 આમ સ્પ્રેડ થાય. ડ્રોપ પડે એટલે આમ ધીમે ધીમે સ્પ્રેડ થાય. આ સ્પ્રેડ થાય એટલે લગભગ એનો આકાર કેવો હશે? વર્તુળ. અને આ વર્તુળ આકારની તમે ત્રિજ્યા માપો
ફરીથી ધ્યાન રાખજો, વર્તુળ આકારની ત્રિજ્યા માપો એટલે તમે એનું ક્ષેત્રફળ શોધી શકો છો. વન્સ તમને ક્ષેત્રફળ મળી ગયું એટલે તરત જ તમારી પાસે આ જે ઓલિક એસિડનો જે અણુ હતો ને એનો અંદાજ મળી જશે. કેવી રીતે? તો હું અહીંયા ડાયરેક્ટ એક સૂત્ર લખું છું. જો સ્તરની જાડાઈ, કયા સ્તરની જાડાઈ? આ નહીં, આ જે બુંદ બનાવશે તે સ્તરની જાડાઈ, રાઈટ? હવે આ સ્પ્રેડ થઈ ગયું ને વાલા, તો એ સ્પ્રેડ થઈ જશે એટલે આવું નહીં રહે, હવે અહીંથી આવું થઈ જશે, આવું થઈ જશે. આવું એક બુંદ નહીં પડે, આવા n બુંદ 10 15 20 25 50 100 જેટલા પડે એ પેલા ઉપરથી ગણી. તો આ સ્તરની જાડાઈ એને હું નામ આપી દઉં t. તો સ્તરની જાડાઈ t બરાબર સૂત્ર શું થઈ શકશે? તો અંશમાં લખી શકાશે n બુંદનું કદ ના છેદમાં સપાટીનું ક્ષેત્રફળ. કોઈને આ કદ શબ્દ અલગથી લખવો હોય તો અહીંયા હું લખી શકું છું સપાટીનું કદ. બદલી નાખીએ આપણે, હું અહીંયા લખું સપાટીનું કદ ના છેદમાં સપાટીનું ક્ષેત્રફળ. આ સૂત્ર લખ્યું. ઘણા બધા બચ્ચાઓને પ્રશ્ન થાય કે સર આ લાવ્યો ક્યાંથી? આ સૂત્ર ખરેખર ગણિતની દેન છે. ફિઝિક્સ કોઈ સૂત્ર આપતું નથી, સૂત્ર ગણિતમાંથી જ લેવામાં આવે છે. હવે આ સૂત્ર આવ્યું ક્યાંથી? બહુ સરળમાં સરળ પદ્ધતિ છે. આ આકાર તમે જોઈને મને તરત જ કહેશે, કઈ જ દેશો તમે? કેવો આકાર કહેવાય? નળાકાર, રાઈટ? હવે આ ત્રિજ્યા થઈ r અને આ થઈ એની ઊંચાઈ, લંબાઈ. હું એને જાડાઈ કહું અને જાડાઈને નામ આપું d. હવે હું અહીંયા લખું છું નળાકારનું કદ બરાબર નળાકારનું કદ. તમને થાય સર આ કેવું લખો છો તમે? ભાઈ જે લખ્યું એ સાચું લખ્યું છે કે એક નળાકાર આ છે એનું કદ બરાબર આ જ નળાકારનું કદ. તો એમાં શું અલગ શું લખ્યું તમે? ભાઈ એ જ લખ્યું છે. હવે પછીની વાત તો સાંભળો. તમને આ કદ મળી ગયું છે. ધારો કે કોઈ કે કહી દીધું ખાનગીમાં કે આ કદ આટલું છે, એટલે તમે જમણી બાજુ લખશો એ એઝ ઇટ ઇઝ રહેશે, જેને હું કહીશ નળાકારનું કદ. પણ હું ડાબી બાજુ સૂત્ર લખવા જઈ રહ્યો છું. એ સૂત્ર છે પાઈ r સ્ક્વેર. ભૂતકાળમાં સૂત્ર લખ્યું છે નળાકારના કદનું, પાઈ r સ્ક્વેર અને h, રાઈટ? પણ આ પાઈ r સ્ક્વેર શું છે બચ્ચા પાડી? તો આ પાઈ r સ્ક્વેર એ કશું જ નથી પણ આ વર્તુળનું ક્ષેત્રફળ છે. પાઈ r સ્ક્વેર શું છે? તો કે વર્તુળનું ક્ષેત્રફળ છે. તો આના ઉપરથી હું લખી શકું a * t બરાબર નળાકારનું કદ. હવે મને t જોઈએ છે તો હું લખું t બરાબર નળાકારનું કદ ના છેદમાં a, રાઈટ? હવે આ a એટલે શું? તો કે આ ક્ષેત્રફળ. આવી જાવ અહીંયા. આ સપાટી એટલે આ થઈ. કોના જેવું કામ કરશે? નળાકાર જેવું. એટલે અંશમાં લખ્યું સપાટીનું કદ, તો આપણે લખીએ નળાકારનું કદ, છેદમાં સપાટીનું ક્ષેત્રફળ, તો આનું ક્ષેત્રફળ. તો એ થઈ ગયું. આ બધા કોઈ શીખવાડશે નહીં, ગોખાઈ મારશે, પણ આપણે એને બિલકુલ બેસિકલી સમજાવવા માંગીએ છીએ કે ખરેખર આ બધી ગણિતની જ દેન છે. ફિઝિક્સ આવતું જ નથી આ સૂત્રની અંદર, આપણે એનો ઉપયોગ કર્યો, રાઈટ? હવે સપાટીનું કદ તો n બુંદમાં પ્રમાણ એટલે કદ. તો હવે હું આ સૂત્રને આવી રીતે લખી દઉં કે n * v 20 20 અને સપાટીનું ક્ષેત્રફળ જે માપી લીધું છે તે a, રાઈટ? તો આ તમને શું આપશે? સ્તરની જાડાઈ. અને આ સ્તરની જાડાઈ કેટલી હોય? તો કે સામાન્ય અણુનું જે પરિમાણ હોય એ મળે છે. અને અહીંયા અહીં સ્તરની જાડાઈ લગભગ 10⁻⁹ મીટરના ક્રમની જ મળે છે. અને આ ઉપરથી એનો અંદાજ કાઢી શકાય છે, રાઈટ?
તો આ મેથડ શાંતિથી 2 વાર જોઈ લેવી અને મોડે લખી નાખવાની. મોડે લખવાની પદ્ધતિમાં ખાલી 3 જ સેન્ટેન્સ અગત્યના, પેલું વચ્ચે દોરીને તમને સમજાવી દીધું, એ જોઈ લીધું, પછી કામ પૂરું. ક્યાંય કોઈ જગ્યાએ તમારી ટેક્સ્ટ બુકમાં કે મારી નોટ્સમાં આકૃતિઓ જોવા નહીં મળે. આકૃતિ મગજની પેદાશ હોય, રાઈટ? આ તમે વિચારો તો તમે પણ દોરી શકો છો. આ પણ દિવ્યેશ સરની જ સમજૂતી છે, ક્યાંય કોઈ જગ્યાએ નહીં મળે. સિર્ફ ઓર સિર્ફ દિવ્યેશ સર કે પાસ, રાઈટ? આ બધું નોંધતા રહેવાનું. આ તમારી કી કહેવાશે, તમને યાદ રાખવામાં બહુ મદદ થશે. ઓકે, ગુડ. નેક્સ્ટ આપણો 2.3.3 લંબાઈનો વિસ્તાર. કેટલાક લંબાઈના જુદા જુદા એકમો છે, એની સમજૂતી આપે. પણ એકમ સમજાવીએ એના પહેલા લંબાઈમાં નાનામાં નાનું માપ કોનું માપી શકાય? તો લંબાઈમાં નાનું માપ કે જેને આપણે ન્યુક્લિયસનું પરિમાણ કહીએ, લગભગ 10⁻14 મીટર, ક્યારેક 15 પણ લઈએ છીએ, 14-15 મીટર. એના પછી અવલોકિત વિશ્વ, આપણે જે આખું તારા વિશ્વને જે બધું કહીએ છીએ એને અવલોકિત વિશ્વ કહેવાય. એ અવલોકિત વિશ્વની સાઈઝ કેટલી હોઈ શકે છે? તો એ અવલોકિત વિશ્વની સાઈઝ વિશ્વની સાઈઝ ના પરિમાણ 10⁻26 પ્લસ છે. વિશ્વ આખું આવી ગયું. પૃથ્વીની બહાર તારા, વિશ્વ, ગેલેક્સી બધા જ શબ્દો આ અવલોકિત વિશ્વમાં આ એના પરિમાણ છે. હવે નાનામાં નાનું માપ જે આપણે માપવાની વાત કરતા હતા એમાં પહેલું એકમ છે 1. એની ઉપર 0 જેવું લખીએ છીએ, આને વાંચીશું એંગસ્ટ્રોમ. અંગ્રેજી વર્ડ 1 angstrom is equal to 10⁻⁻10 meter. એવું છે 1 FM, એને વાંચવામાં આવે છે ફર્મી. એકચ્યુઅલી આ ફર્મી વૈજ્ઞાનિકનું નામ છે. is equal to 10⁻15 meter. આ નાના માપ. આવા મોટા માપ પણ આપણે આની સાથે જોડીએ છીએ, જેમાં પહેલું માપ છે 1 AU. આ AU નો મતલબ થાય એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ એસ્ટ્રોનોમિકલ નું ગુજરાતી થાય ખગોળશાસ્ત્રીય, કે જેમાં બહુ જ દૂરના અંતરોના માપનની વાત થતી હોય એને કન્સિડર કરવામાં આવે છે. તો 1 astronomical unit is equal to 1.496 into 10⁻11 meter. રાઈટ? આવી રીતે લખાય. તમને હજુ પ્રશ્ન થાય કે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે શું? સમજાવું છું. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે બેઝિકલી તમને ખબર છે કે સૂર્ય કેન્દ્રમાં છે અને પૃથ્વી એની આસપાસ ભ્રમણ કરે છે. આપણે એવું પણ જાણીએ છીએ કે આ પૃથ્વીની ભ્રમણ કક્ષા એ સંપૂર્ણ વર્તુળાકાર નથી. અહીંયા એની ત્રિજ્યા વધારે છે અને અહીંયા એની ત્રિજ્યા ઓછી છે. આનું જે સરેરાશ માપ લેવામાં આવે એને કહેવામાં આવે એસ્ટ્રોનોમિકલ યુનિટ. વ્યાખ્યા આવડી ગઈ તમને? શું થઈ વ્યાખ્યા? તો અહીંયા હું લખી દઉં સૂર્ય અને અહીંયા બતાવી દઉં પૃથ્વી. બસ આના ઉપરથી વ્યાખ્યા બની જશે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. વાત પૂરી? કેવું સરસ
અહીંયાથી અહીંયા જોડી દો એટલે કશું ગોખવાનું ના આવે. આ ત્રિજ્યા ઓછી, આ ત્રિજ્યા વધારે, આ બધાનું સરેરાશ લઈ લીધું એટલે શું નામ આપ્યું? એસ્ટ્રોનોમિકલ યુનિટ. વાત આના જેવું જ બીજું છે 1 ly એટલે તમારી WhatsApp ની ભાષામાં લાઈવ એવું નહીં. આપણે WhatsApp નું અંગ્રેજી કદાચ પિન્ટુ સરને બહુ દુઃખ થાય અંગ્રેજીના સર આપણે હે તો ly WhatsApp ની ભાષા નહીં. WhatsApp નું અંગ્રેજી બહુ ખતરનાક હોય. જો એને રિયલ અંગ્રેજો વાંચે તો બિચારા એમનું પોતાનું અંગ્રેજી ભૂલી જાય, આપણા ગુજરાતીઓનું અંગ્રેજી વાંચે. રાઈટ ને? કઈ 1 ly નું ગુજરાતી શબ્દ પ્રકાશ વર્ષ, અંગ્રેજી શબ્દ લાઇટ યર. બરાબર છે? ગુજરાતી લખીએ આપણે પ્રકાશ વર્ષ. આ પ્રકાશ વર્ષ ઘણા વર્ષ સમજીને એને શેનો એકમ માને છે? સમયનો. પણ ના, આ એકમ અંતરનો છે, સમયનો નથી. અને આ પ્રકાશ વર્ષનું કન્વર્ઝન શું થાય? 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ, અહીંથી તમને મળી જશે સંખ્યા, ગોખવી નહીં પડે, 9.46 into 10 raised to 15. આના ઉપરથી તમને મળી જાય એટલે ગોખવું પડે નહીં. આની જેમ આની પણ વ્યાખ્યા છે. સૂર્યપ્રકાશ એક વર્ષમાં 3 into 10 raised to 8 મીટર પર સેકન્ડની ઝડપથી કાપેલ અંતરને પ્રકાશ વર્ષ કહે છે. થઈ ગઈ વ્યાખ્યા? કાપેલું અંતર અને એને નામ આપવામાં આવે છે સૂર્યપ્રકાશના કાપેલા અંતરને પ્રકાશ વર્ષ. એટલે ખરેખર પ્રકાશ વર્ષ અંતરનો એકમ નથી. પ્રકાશ વર્ષ એ શું બોલ્યો? ઊંધું બોલાયો ને? પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે, સમયનો એકમ નથી. છેલ્લી વાત 1 પાર્સેક. 1 પાર્સેક. કેટલીક વાર એને 1 પીસી આવું પણ લખવામાં આવે. પી પણ નાનો છે, સી પણ નાનો છે. 1 પીસી. 1 pc is equal to 3.08 into 10 raised to 16 meter. તમે કહેશો સર આ બધા આ દરરોજ સવારમાં એક ટાઈમ અને બપોર જમ્યા પછી એક ટાઈમ અને સાંજે જમ્યા પછી એક ટાઈમ તમારે લેવાના રહેશે. મગજને આપવાના રહેશે એમ ભાઈ. તો તમારે રોજ સવારે બપોરે સાંજે એકવાર ખાલી ગુજરાતીમાં વાંચતા હોય ને એમ વાંચી જજો. છઠ્ઠા દિવસે બોસ મોડે થઈ ગયો છે. આ ટ્રીક હોય છે મોડે કરતા. રોજ 3 વાર, 5 દિવસ 15 વાર, 16મી વખત તમે મોડે કડકડાટ ગડગડાટ ફડફડાટ બોલવામાં છે. રાઈટ? તો આ છે. હવે પાછી આની પણ વ્યાખ્યા છે. શું છે વ્યાખ્યા? તો કે આ ચાપ છે. તો પૃથ્વીની ભ્રમણ કક્ષાના કોઈ ચાપ માટે, પૃથ્વીની ભ્રમણ કક્ષાના ચાપ માટે તે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો આંતરે તે અંતરને 1 પાર્સેક. હવે આને પણ હું આકૃતિ દોરીને સમજાવું છું. અહીંયા સાચી આકૃતિ દોરીશ, અહીંયા સમજૂતી વાળી આકૃતિ છે. આ ચાપ, આ ચાપ હું અહીંયા ખૂણો બનાવે એવું વિચારું છું. ખૂણો મોટો લાગે છે. હવે હું અહીંયા ખૂણો બનાવું છું. પહેલા કરતા ખૂણો નાનો થયો. હવે હું અહીંયા ખૂણો બનાવું છું.
તો ખૂણો n થી નાનો થયો. એનો મતલબ કે આ ચાપથી તમારે દૂર જયા કરવાનું અને આ ચાપ આવો જે અંતરે કેટલો ખૂણો બનાવે, પણ આ ચાપની લંબાઈ કેટલી લેવાની વાલાઓ? તો કે 1 AU 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. પૃથ્વીની ભ્રમણ કક્ષાના ચાપ, આ ચાપ કેટલો લેવાનો? તો કે 1 AU જેટલો. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ નો આ ચાપ અહીંયા જે જગ્યાએ ખૂણો આંતરે એ ખૂણો 1 સેકન્ડ, બરાબર છે? 1 સેકન્ડ નો ખૂણો આંતરે. તો અહીંયાથી આ જે અંતર થયું ને વાલાઓ, એને કહેવાય 1 PC, 1 પાર્સેક. ક્લિયર થઈ ગયું બધું જ? તો આ ઇન્ફોર્મેશન છે, માહિતી છે, જેટલી બને એટલી સમજાવવાની કોશિશ કરી છે વાલાઓ. બધી જ વસ્તુઓના માપન માત્ર લંબાઈના સંદર્ભમાં છે. એટલે આ બધી માહિતી કહેવાય. આ માહિતીનો ઉપયોગ આપણે કરવાનો રહેશે. વન્સ મોર. પહેલું માપ હતું એંગસ્ટ્રોમ, બીજું માપ ફર્મી, ત્રીજું માપ AU એસ્ટ્રોનોમિકલ યુનિટ, એનું કન્વર્ઝન. અહીંયા લાઇટ યર પ્રકાશ વર્ષ એની વ્યાખ્યા આપી, આ એનું કન્વર્ઝન. 1 પાર્સેક આ એનું કન્વર્ઝન. ચાપ કેટલો લઈશું? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ અંતર જે છે એને 1 પાર્સેક ક્યારે કહેવાય? જ્યારે આ ખૂણો 1 સેકન્ડનો બને તેને કહેવાય. ઓકે ને? કોઈ જ મુશ્કેલી હોય શાંતિથી જુઓ, ફરીથી નોંધ કરો, અને ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી શકો. ઘણા બધા બચ્ચાઓ બહુ જ સરસ મજાના નાના નવા અલગ અલગ પ્રકારના આમાંથી ન સમજ પડેલા પ્રશ્નો પૂછે ત્યારે અમને રિયલમાં એવું થાય છે કે નહીં, આ બચ્ચાઓ ખરેખર ડિઝર્વ કરે છે. કોને? ઇન્વર્ટેડ કોમામાં they are very best students. અને આવા જ સ્ટુડન્ટ્સ અમને બહુ જ ગમતા હોય. રીઝન? આમાંથી કાં તો બધું જ સમજાઈ જાય, કાં તો કશું જ ના સમજાય. થોડું ઘણું સમજાય એને હંમેશા કંઈક પ્રશ્ન. બીજું, આવા પ્રશ્નો પૂછનારા સ્ટુડન્ટ્સની ક્યુરિયોસિટી વધારે હોય. સાથે સાથે આવા સ્ટુડન્ટ્સને આપણે ભવિષ્યના નામ આપ્યું છે ડોક્ટર્સ અને એન્જિનિયર્સ. તો મારા વાલા ભૂલકાઓ, તમારી પણ એક ક્યુરિયોસિટી છે. તમે પોતાની જાતના પ્રશ્નોને દબાવી ના દેશો. ખીલવો બહાર પ્રશ્નો પૂછો, કામના પ્રશ્નો, ન કામના નહીં કે સર આવો જ ખૂણો કેમ? ભાઈ એ ખૂણો હોય, પછી એના પ્રશ્નો ના. રાઈટ? બીજી એક માહિતી તમને દર વખતે આપીએ છીએ કે હજુ તમારી આસપાસ જેટલા પણ બચ્ચા પાર્ટીઓ હોય હજુ પણ દ્વિધામાં છે. આવા લેક્ચર્સ તમે જુઓ છો ને, બહુ જ મજા આવે છે. જ્યારે તમારા મિત્રો બીજે ક્યાંક લેક્ચર જોતા હશે, એમની હૈયાની વરાળ બહાર કાઢતા હશે, કહેતા હશે કે ભાઈ ફિઝિક્સમાં ખબર નથી પડતી, મજા નથી આવતી, કંઈ જ સમજાતું નથી, તો એવા મિત્રોને આપણા લેક્ચર બતાવો, સમજાવો, અને જો શક્ય હોય તો તમારી અને અમારી જે એક ટીમ બની છે એની સાથે જોડવાનો પ્રયત્ન કરો. અમારી સાથે મળવા માટે તમને ઉપર એક નંબર આપેલો છે. એ નંબર પર અમને ફોન કરી શકો છો કે સર આ વિદ્યાર્થી આપણી સાથે જોડાવા માંગે છે. વી મોસ્ટ વેલકમ. કારણ સમજાયું તમને? જેટલી કોમ્પિટિશન વધારે હોય ને, જીતવાની એટલી મજા આવે. હું એકલો જ દોડતો હોય તો મારો જ પહેલો નંબર આવવાનો છે. નીટની એક્ઝામમાં 10 લાખ સ્ટુડન્ટ્સ બેસે, એમાં પહેલો આવે તો કેવો ગર્વ થાય. રાઈટ? મેરેથોન દોડની અંદર બહુ બધા માણસો હોય, પહેલો નંબર આવે તો મજા આવે. આ તો એકલો દોડતો હોય તો હું જ પહેલો આવવાનો છું, પણ એવું ના વિચારે છેલ્લો હું જ છું. હે ને? તો આ બધું સમજવા જેવી બાબતો છે. કેર કરજો તમારા વાંચવાની કેર કરજો, તમારા ફેમિલી મેમ્બર્સની કેર કરજો. ટેક વેરી ગુડ કેર ઓફ યોરસેલ્ફ, યોર ફેમિલી ઓલ્સો. થેન્ક્સ અ લોટ.